અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે ઘટના બની જેને સમગ્ર શહેરને હચમચાવી દીધું, એ કેસમાં પોલીસ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ આ કેસમાં મોટા વળાંકો સામે આવી રહ્યા છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થાય છે અને કારણ બતાવવામાં આવે છે ઢોસાનું ખીરું. પરંતુ શું ખરેખર ખીરું ખાવાથી કોઈનું મોત થઈ શકે? ચાંદખેડા પોલીસ હાલ આ મામલે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બાળકીના જે મોતના સાચા કારણ સુધી પહોંચવા માટે પોલીસ અત્યાર સુધીમાં 25 જેટલા લોકોના નિવેદનો લઈ લીધા છે. આ તપાસનો જે અત્યારે વ્યાપ છે માત્ર પરિવાર સુધી સીમિત નથી, પરંતુ જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તે ઘનશ્યામ ડેરીના માલિક અને સ્ટાફની પણ અત્યારે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ વારંવાર હોસ્પિટલ જઈને બાળકીના જે પિતા છે અને માતા બંનેની જે ઉલટ તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તો બીજી વખત થયેલી પૂછપરછમાં જે આ કપલ છે તેમના નિવેદનોમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી, જેને કારણે પોલીસની શંકા હવે એક જ જગ્યા પર અટકી છે કે પરિવાર તરફથી અત્યારે શું ચાલી રહ્યું છે. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને બાળકીના જે માતા પિતા છે તેમની જે માતાની એક અંગત ડાયરી મળી આવી. આ ડાયરીના પાનાઓમાં કંઈ અલગ જ વાર્તા ચાલી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે દંપતીએ પ્રથમ સંતાન તરીકે દીકરી જોઈતી હતી, પરંતુ બીજી સંતાન જ્યારે આવી ત્યારે તે પુત્રી જ નીકળી અને આ માટે માતા આખરી માનતા પણ માનતી હતી. હવે આ ડાયરીમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પ્રકારે આ ડાયરીમાં એવું લખવામાં આવતું કે તેમને પુત્ર જોઈએ છે. શું પુત્રની ઘેલછામાં માસૂમ દીકરી અડચણરૂપ બનતી હતી? સવાલ અત્યારે ચાલી રહ્યો છે. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ પોલીસ અત્યારે શોધી રહી છે અને સામાજિક માનસિકતા અને પુત્ર જન્મની ઘેલછા કેવી રીતે હસતા હસતા રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે તે આ કેસમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સૌપ્રથમ સાંભળી લઈએ પોલીસનું આ ઘટનામાં શું નિવેદન આવ્યું છે. તેના જે વિશેરાનું જે અહેવાલ છે એ આવવા ઉપર બાકી છે. તેમજ આ બાબતે કેડી હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલકુમાર, તેમજ તેની જે માતા છે, જે મરણ જનાર છે તેની માતા ભાવના, તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે. આ બાબતે જે આ કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે. હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે. તેમજ જે 1 તારીખે જે વિમલકુમાર છે એ ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના જે પણ CCTV ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવેલ છે. પરંતુ તેમના જે નિવેદન છે એના ઉપરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી, જેથી આ બાબતે તપાસ છે એ બંને એંગલ તરફથી કરવામાં આવે છે કે ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી. જેથી બંને એંગલ બાબતે હાલે તપાસ ચાલુ છે. તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલકુમાર છે, ભાવના છે, ગૌરીશંકર જે તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે, તેમજ તેના જે વેવાય છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે. આ કામે વિમલનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો. ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી તે અમે તપાસ કામે લાવેલા છીએ. આમાં જ્યાર સુધી FSLનો રિપોર્ટ આવશે ત્યારે જ કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ શું છે. હાલના સ્તરે હજી કોઈ એંગલ તપાસ કોઈ પણ આપણે પ્રત્યક્ષમાં નહીં કહી શકીએ કે ક્યાં તરફ છે. ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી આવેલ છે જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે. એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી, મિષ્ટી, અને બીજી દીકરીનો બી જન્મ થયો છે. એ પહેલાંની ડાયરી છે એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે, એવી અપેક્ષાઓ એણે પોતાની ડાયરીમાં લખેલી છે. અસરો અલગ અલગ હોય છે, એમાં ઊંઘ આવી એક પ્રકારની અસર છે, એ સિવાય અલગ અલગ અસરો થઈ શકે, પરંતુ એ ડૉક્ટરનો એમાં અભિપ્રાય લેવો જરૂરી છે.
નિવેદનમાં વિરોધાભાસ નથી આવતો, કારણ કે એ લોકોના નિવેદનો લીધા તેમાં એ ખીરાના એંગલથી જ વાત કરે છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એમની પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. જે 1 તારીખની વાત છે, 1/4/2026ના રોજ નકળંગ ધામ કરીને ઝુંડાલ સર્કલ પાસે છે, ત્યાં કાર્યક્રમ હતો. ત્યાં એ કાર્યક્રમમાં દાદા દાદી તથા વિમલ ગયેલા હતા, આ વાત સામે આવી છે. અને એમનું જે સામાજિક ફંક્શન હતું એમાં ગયેલા હતા. ત્યારે માત્ર માનતા જ નહીં પણ ઘરની આર્થિક સ્થિતિને પણ અત્યારે કેસમાં મહત્વનો વળાંક લાવી શકે છે. વિમલભાઈ જે 2024 દરમિયાન એક કામ અર્થે મુંબઈ ગયા હતા, જે દર્શાવે છે પરિવાર આર્થિક રીતે અસ્થિર થવા માંગતો હતો. પાડોશીઓ અને સગા સંબંધીઓના નિવેદન મુજબ આર્થિક તંગીને કારણે જે છે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા પણ થતા રહેતા હતા. ઘરનું વાતાવરણ જોવા જઈએ તો તણાવપૂર્ણ હતું અને સૌથી ચોંકાવનારી બાબત અહીંયા એ છે કે જ્યારે બાળકીની તબિયત લથડી તેના અંતિમ શ્વાસ હતા ત્યારે તેની પાસે તેની માતા સિવાય બીજું કોઈ પણ હાજર નહોતું. ઘરના અન્ય સદસ્યો ક્યાં હતા? પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. પોલીસ હવે માત્ર નિવેદનો પર નિર્ભર નથી, પણ વિમલભાઈ અને જે ભાવનાબેન છે તેમના કોલ ડિટેલ્સ મંગાવવામાં આવ્યા છે અને ઘટનાના દિવસે અને તેની પહેલા કોની સાથે વાતચીત થઈ, શું વાતચીત થઈ, તે અત્યારે પોલીસ તમામ પાસાઓ પર અત્યારે તપાસ કરી રહી છે. પોલીસના જણાવવા માંગે છે કે શું ઘટના પાછળ કોઈ ત્રીજી વ્યક્તિનો હાથ છે કે પછી અત્યારે ઘરગથ્થુ કંકાસ જ આનું પરિણામ છે. આ તમામ શંકાઓ અને થિયરીઓ વચ્ચે સૌથી મહત્વનો પુરાવો FSLનો રિપોર્ટ છે, જે બાળકીના જે વિસેરા છે અને ખીરામાંથી જે સેમ્પલ જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે એમાંથી ખબર પડે છે શું ખીરામાં કોઈ ઝેરી તત્વ હતું, જો હતું તો શું તે બહારથી ઉમેરવામાં આવ્યું હતું કે નહીં. આ તમામ સવાલોના જવાબ FSL રિપોર્ટ જ નક્કી કરશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.